દર્શને નારાયણ ધતુરાનું શાક પણ હોઈ શકે, ભાંગના ભજીયા પણ હોઈ શકે. શું છે મને ખબર નથી, કારણ કે ભોળાનાથને શું ભાવે તો માં ભગવતી પાર્વતીને ખબર. પણ આ શિવ સ્તુતિની આગળ રજૂઆત થઈ છે ત્યારે એક સજ્જન તરફથી 251 રૂપિયાનો એક બક્ષિસ અમારા આ અખિલેશ્વર મિત્ર મંડળને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ વ્યક્તિને આ પ્રસંગે આવી કોઈ દાનભેટ આપવાની ઈચ્છા હોય તો સજ્જનો અમારું કાઉન્ટર મૂકેલું છે, અથવા તો ચિઠ્ઠી લખી અને સ્ટેજ સુધી મોકલશો. જરૂર એનું યોગદાન, એની બક્ષિસ અમે માઇક ઉપરથી રજૂ કરીશું. ભાઈ 500 દેવી, આજે આટલું સરસ ભોજન જમાડવાનું કારણ? પ્રભુ, દરેક સ્ત્રી સાસરિયામાં સુખી જ હોય છે, પણ એને મૈયરની માયા ક્યારેય છૂટતી નથી. અને મારું મન સૌ કોઈ પિયરિયામાં જાય માં દેવજી, એ સૌ કોઈ પિયરિયામાં જાય રે. એ મારે પિયર જવાના ઘણા કોડ છે, એ મારે પિયર જવાના ઘણા કોડ છે. કેટલા દિવસનો વધાર રે. કેટલો દાડાનો એ વધાર પાર્વતીજી, કેટલા દાડાનો વધાર રે. એ તમે કેટલા વધાર રે. એ તમે કેટલા રે દાડે પાછા આવશો, એ તમે કેટલા રે દાડે પાછા આવશો. જેટલા પીપળિયાના પાન રે. એ અમે એટલા રે દાડે રે પાછા આવશો, અમે એટલા રે દાડે રે પાછા આવશો. રથડો કર્યો રે તૈયાર માં દેવજી, રથડો કર્યો રે તૈયાર
યાર રે એ સતી પાર્વતી રે પિયરિયા રે હાલિયા એ એવા પાર્વતી રે પિયરિયા રે નીસરા રે એના ખંભે રે ઝૂલે છે લાલ મોજડી એના ખંભે રે ઝૂલે છે લાલ મોજડી અમાર સરખી સહેલડીની સરખી સહેલડીની સાથ પાર્વતીજી સરખી સહેલીઓની સાથ રે એ એવા પાર્વતીજી પાણીડાની સરા એવા પાર્વતીજી પાણીડાની સરા મારા પગ મારે શોભે લાલ મોજડી મારા પગ મારે શોભે લાલ મોજડી થાય મોજલડીના મૂલ રે એ એવી મોંઘારે મૂળી છે મારી મોજડી એવી મોંઘારે મૂળી છે મારી મોજડી ગામ રે એ તને આપું મારા હૈયા તેરો હારલો એ તને આપું મારા હૈયા તેરો હારલો ભોજન રે એ તમારા હાથે રે જમવાના ઘણા કોડ છે એ તમારા હાથે રે જમવાના ઘણા કોડ છે તમારા હાથે જમવાના ઘણા કોડ છે ગુરુ પરતાપે ગય કલ્યાણ દાસ ગુરુ પર
હોય રે એ હું તો તમારા રે ચરણોનો દાસ છું હું તો તમારા ચરણોનો દાસ છું ધન્યવાદ. પણ તમારાથી વધારે બહાર ઊભા છે આગળ જેની પાસે જગ્યા હોય અને ના ખસે એને વાલમ વાલી વસ્તુ સૌ કોઈને કંઈક ને કંઈક વાલું હોય ને એના સ્વાગત દેવા પડે એ પહેલા બધા ખસી જાઓ ભાઈ જેટલા આગળ હોય શક્ય એટલા આવી જાઓ શક્ય હોય એટલા આગળ આવી જાઓ ના હોય તો દાદાના સોગન છે અક્લેશ્વર મહાદેવજીના જેની પાસે જગ્યા હોય અને ખસી ન શકતા હોય આજે આખા દિવસ દરમિયાન તમે અમરનાથના દર્શન કર્યા છે આ અમરનાથ બનાવવા પાછળ પણ અમારા સત્કર્મ સેવા ટ્રસ્ટ એના તમામ સભ્યોની 2 દિવસની જહેમત સજનો 160 કરતાં પણ વધારે બરફની પાટો એને ઉતારવાની અહીં સુધી લાવવાની આ દિવ્ય મહાદેવ તૈયાર કરવાનો આની પાછળ જબરજસ્ત જહેમત છે 2 દિવસથી આ મિત્રો રાત દિવસ ઊંઘ્યા સિવાય એમણે મહેનત કરી છે અને એ બરફની પાટ નિમિત્તે કેટલાક મિત્રો તરફથી અમને દાન પણ મળ્યું છે આ દાન જેના તરફથી મળ્યું છે સર્વેને ધન્યવાદ આ પ્રસંગે હજુ પણ કોઈને દાન ભેટ આપવાની ઈચ્છા હોય તો કાઉન્ટર ચાલુ છે તમે હાથ ઊંચો કરશો તો અમારા સ્વયંસેવક મિત્રો તમારી પાસે આવી અને એની નોંધ કરી જશે સજનો નાટકનો સમય આપણે બગાડવો નથી પણ શક્ય એટલી શાંતિ જાળવો અને જે મિત્રો ઊભા છે એ જ્યાં ઊભા છે તેમ ત્યાં નીચે બેસી જાઓ ત્યાંથી તમને દેખાશે ના બેસે જેની પાસે જગ્યા હોય ના બેસે તો સજનો મારે તમને શ્રમ આપવા પડે એના કરતાં બધા નીચે બેસી જાઓ ચલો હનુમાન દાદાની દેરી આગળ જે મિત્રો ઊભા છે બહેનો બધા નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ દરવાજાઓ પર નીચે બેસી જાઓ બોલ અખિલેશ્વર મહાદેવ કી ભોળાનાથ તમે મોચીના વેશમાં તો મને મળ્યા હું ભીલડીના વેશે તમારી પાસે આવી પણ પ્રભુ તમે બાબાના વેશે ગોકુળમાં ગયા હતા હા દેવી બાલકૃષ્ણજીના દર્શને ગોકુળમાં મને સાથે નહોતા લઈ ગયા પણ એ કૃષ્ણજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ તમારા શ્રી મુખેથી સાંભળવું છે દેવી એ કૃષ્ણ કથા કહેતા મને ઘણો આનંદ થશે સાંભળો કૃષ્ણ પ્રગટ્યા દેવકીજીના ઉદરે આ દેવકી કંસની સગી બેન કંસ અને દેવકી બંને ભાઈ બહેનમાં પ્રેમ પણ કેવો કેવો પ્રભુ ઝૂલે
બેસો પોપટજી પ્રેમથી દીધો પંખીના ડાળીએ બેસો પોપટજી પ્રેમથી દીધો કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી આયની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી હે આજ હિચોણું બેનડી તારા હેઠ કહા ના જાય મીઠડો આવ્યો આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે બેનીનો હિંચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેનીનો હિંચકો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી આયની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી દેવકી, હવે તું નાની નથી. હવે તારા લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે આપણી બરોબરીના યદુવંશમાં, અને એ પણ વસુદેવજીની સાથે. ભૈયા બેના કન્યાના ગળામાં ફુલાર આરોપણ કરે. નમો સ્તવંતાય શસ્ત્રમૂર્તિએ શસ્ત્રપાદા શિક્ષુર્વહાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો ઉદચ્ચ